નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ નંબર 1 ભારતનો વારસો એ પ્રકરણની આપણે શરૂઆત ગયા વિડીયોમાં કરી હતી, જેમાં આપણે ભારતનો પ્રાકૃતિક વારસો કેને કહેવાય એની ચર્ચા કરી હતી. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો, ભારતને કેવી કેવી સંસ્કૃતિ મળેલી છે આપણા વારસામાં, એની આજે આપણે ચર્ચા કરીશું. તો સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો ભારતને જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો. જે પ્રાકૃતિક વારસો છે તે કુદરતી વારસો છે, કુદરતે આપણને આપી છે. પછી સરોવરો હોય, તળાવો હોય, પહાડો હોય, વૃક્ષો હોય, જીવજંતુઓ હોય, આ બધો વારસો આપણને કોણે આપ્યો છે? કુદરતે. જ્યારે સાંસ્કૃતિક વારસો છે તે માનવ સર્જિત છે. મનુષ્યએ પોતે આ સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે અને ટકાવી રાખી છે. પછી અલગ અલગ સંસ્કૃતિઓ, વિભિન્ન સંસ્કૃતિઓ, આપણે ગયા વિડીયોની અંદર વાત કરી ત્યારે આપણો વારસો છે તે વૈવિધ્યપૂર્ણ વારસો એટલે કે વિવિધતાવાળો વારસો છે. તો સંસ્કૃતિમાં પણ વિવિધતા આપણને જોવા મળે છે, જે આપણે અત્યારના વિડીયોમાં જોશું કે કેવો વિવિધતાપૂર્ણ વારસો છે તે. તો વારસો છે તે સાંસ્કૃતિક વારસો છે તે માનવ સર્જિત વારસો છે. માનવીય પોતાના હક્કોને બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું, તેનું સર્જન કર્યું, તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. દરેક મનુષ્યએ અત્યાર સુધીની જેટલી પ્રજાઓ ભારતની અંદર આવી અને ભારતની અંદર જે પ્રજાઓ રહી, એણે પોતાની બુદ્ધિ, ચાતુર્ય, કુને, આવડત પ્રમાણે અલગ અલગ પ્રકારના વારસાનું નિર્માણ કર્યું અને એનું જતન કર્યું છે. આર્યોથી લઈ શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી અને આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. ઘણી બધી પ્રજાઓ આવી ભારતમાં, પ્રાચીન સમયથી લઈને છેક અંગ્રેજો સુધી. એ પ્રજાઓએ ભારતને સાથે ભારતની અંદર રહી અને પોતાની સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિ એનું આદાન પ્રદાન થયું અને એક અલગ પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ થયું. પ્રાચીન સમયથી જે સંસ્કૃતિ ધરાવતા લોકો ભારતમાં આવ્યા, પછી વેપારથી આવ્યા હોય તો ભલે, રાજ કરવા માટે આવ્યા હોય તો ભલે, કે કોઈ પણ પ્રકારના કારણોથી આવ્યા હોય, તો એની કાંઈક સંસ્કૃતિ હતી. એ સંસ્કૃતિ પોતે લઈને આવ્યા હતા. ભારતની પણ કાંઈક એક અલગ સંસ્કૃતિ હતી. તો એ સંસ્કૃતિ અને બીજા દેશના એટલે કે બીજી પ્રજાની સંસ્કૃતિ બેયનું સંમિશ્રણ થયું, આદાન પ્રદાન થયું અને એક ભારતની અલગ પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ થયું. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. તો અલગ અલગ પ્રકારની કળાઓ પણ ભારતને મળી છે, અલગ અલગ પ્રકારની આવડત પણ ભારતને મળી છે. તો શિલ્પ સ્થાપત્ય એટલે કે કોઈ પથ્થર ઉપર કોતરકામ કરવું એને શિલ્પ સ્થાપત્ય કહેવાય. તો પથ્થરને કોતરીને પછી મૂર્તિ બનાવે કે કોઈ પણ પ્રકારનો આકાર આપે કે કોઈ પણ પ્રકારનું ચિત્ર એમાં ઉભરી આવે, તો આ પ્રકારની કળાને શિલ્પ સ્થાપત્ય કળા કહેવાય. તો આ કળા આશરે 5000 વર્ષ જૂની પુરાણી છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. જેમ કે તેમાંથી મળી આવેલ દેવ દેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. એ સમયમાં જે કાંઈ વસ્તુઓ મળી છે, એ પ્રાચીન સમયમાં જે ઉત્ખનન સમય દરમિયાન જે કાંઈ વસ્તુઓ મળી આવી છે, એમાંનું ખાસ કરીને દાઢીવાળું પુરુષનું ચિત્ર જે તમારી બુકમાં છે, તો આ કઈ રીતે નિર્માણ થયું છે, કેવી રીતે કારીગરોએ બનાવ્યું છે, આ જોતાં આપણને એક ગૌરવની લાગણી અનુભવાય છે કે આવા પ્રકારના લોકો પણ ભારતમાં વસતા હતા, એટલા માટે ગૌરવ આપણને થાય છે. આજના સમયમાં, આજના કાળક્રમે મૌર્ય યુગની ઊંધા કમલની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રતિમા, પ્રજ્ઞા પ્રતિમાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તમાન
વાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ દેશના ઘણા બધા વિસ્તારોની અંદર આપણે જોઈએ તો ક્યાંક ગુફાઓનું નિર્માણ થયું છે, ક્યાંક શિલ્પ સ્થાપત્યનું નિર્માણ થયું છે, ક્યાંક સ્તંભનું નિર્માણ થયું છે, ક્યાંક ભગવાન બૌદ્ધની પ્રતિમાનું નિર્માણ થયું છે. એમ અલગ અલગ જગ્યાએ આપણને અલગ અલગ પ્રકારના શિલ્પ સ્થાપત્યનું નિર્માણ આપણને એક ગૌરવની લાગણી અનુભવાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે. આજ દિન સુધી ઘણા બધા પ્રાચીન મંદિરો છે, ઘણા બધા પ્રાચીન ઇમારતો છે, ઘણી બધી પ્રાચીન મહેલો છે કે આ બધી જ વસ્તુઓ આ શિલ્પ સ્થાપત્યોનો એક બે નમૂનો છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન કોલકાતાની અંદર, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય છે. આ બધા શહેરોના જે નામ આવ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક શિલ્પ સ્થાપત્ય, ક્યાંક ઇમારતો, ક્યાંક ગુફાઓ, ક્યાંક ગુંબજો, ક્યાંક મંદિરો, ક્યાંક એવી ઇમારતો કાંઈક ને કાંઈક તમને જોવા મળશે. તો આપણા ઐતિહાસિક સ્થળો છે. આપણા ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્ત્વની શોધો પણ ભારતમાં થઈ છે. આપણા ઋષિમુનિઓ પણ, આપણા લેખકોએ પણ, આપણા વૈજ્ઞાનિકો કહી શકાય, આપણા કોઈ એવા પ્રકારના આયુર્વેદિક ઔષધોને જાણનારા રસાયણશાસ્ત્રો ઘણા બધા લોકો મળી અને આપણા ભારતના સાંસ્કૃતિક વારસાને ક્યાંક ને ક્યાંક આગળ સુધી પહોંચાડી ગયા છે. તો આ આપણો સાંસ્કૃતિક વારસાનો મહત્ત્વનો મુદ્દો હતો. ક્યારેક પ્રશ્ન ટૂંકનો સ્વરૂપે આવી શકે છે કે ભારતનો સાંસ્કૃતિક વારસા વિશે તમારા શબ્દોમાં લખો અથવા તો ટૂંકમાં લખો. એના પછીનો બીજો મુદ્દો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. જેમ સમગ્ર ભારત દેશનો સાંસ્કૃતિક વારસો છે એમ અલગ અલગ રાજ્યોનો પણ કંઈક વારસો છે. પછી મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, પંજાબ હોય, તમિલનાડુ હોય, કર્ણાટક હોય વગેરે જે કાંઈ રાજ્યો છે એમના અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક વારસાઓ છે. એમાંનો આપણા અભ્યાસક્રમની અંદર આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો અભ્યાસ કરીએ. સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ, ધોળકા તાલુકો, રંગપુર, લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજડી અથવા સિરાજગઢ રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય મથક છે. વડનગરનું કીર્તિતોરણ, જૂનાગઢમાં આવેલ સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનું રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદ જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહના દહેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહમદ ખાં મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગ પૈકીનું સોમનાથનું મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી મહેસાણા જિલ્લો અને મહાકાળી માતાજી પાવાગઢ પંચમહાલ જિલ્લો, મીરાદાતાર ઉનાવા મહેસાણા જિલ્લો, જૈન તીર્થ પાલીતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાયજી મંદિર ડાકોર અને શામળાજી વગેરે તીર્થ સ્થાનો પણ ગણાવી શકાય છે. તો આટલા બધા આપણા ધાર્મિક સ્થળો પણ છે, આટલા બધા ઐતિહાસિક સ્થળો પણ છે. ગુજરાતની અંદર તમે કોઈક ને કોઈક એવા પુરાતત્વ ધરાવતું કોઈ સ્થળ તમે જુઓ, તમને કોઈ મંદિર છે, કોઈ એવા પ્રકારના તોરણો છે, કોઈ પણ પ્રકારની એવી મસ્જિદ છે કે કોઈ પણ પ્રકારના શિલાલેખ છે, એ તમે જુઓ તો તમને પ્રાચીન સમયની યાદ આવી જાય કે આ સમયની અંદર કેવા લોકોએ કઈ રીતે આનું નિર્માણ કર્યું છે. આથી ઘણા બધા વર્ષો પહેલાં આવા સરસ મજાના સુંદર આપણને અત્યારે ગમે એવા ક્યાંક ક્યાંક તમે જુઓ તો ક્યાંક વાવ છે, ક્યાંક એવા કૂવાઓ છે, ક્યાંક એવા પ્રકારના દરવાજાઓ બનાવ્યા છે, ક્યાંક મિનારાઓ બનાવ્યા છે, ક્યાંક મસ્જિદ છે. તો આ રીતે સમગ્ર ગુજરાતમાં પણ ઐતિહાસિક અને ધાર્મિક ઇમારતોનું પણ નિર્માણ ગુજરાતમાં પણ થયેલું છે. એ આપણે બધાને ખ્યાલ છે. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં પોળો વિજયનગર સાબરકાંઠા જિલ્લો, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, તાનારીરી મહોત્સવ,
ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, રણોત્સવ વગેરે નો સમાવેશ પણ આપણે મહોત્સવનો પણ કરી શકીએ છીએ. ઘણા વર્ષોથી આ ચાલ્યું આવે છે અને આપણે મહોત્સવ એક આપણી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને આપણે ઉજાગર કરતા આવ્યા છીએ. જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો, જૈન ધર્મના અને બૌદ્ધ ધર્મના જે પ્રવાસન સ્થળો હતો કે જે સમયમાં જૈન ધર્મનું નિર્માણ થયું છે અથવા તો ક્યાંક ક્યાંક એ જૈન ધર્મનો ફેલાવો થયો છે, બૌદ્ધ ધર્મના સાધુઓ જે તે વિસ્તારની અંદર જે જગ્યા ઉપર ક્યાંક પોતે પોતાને ધ્યાન અથવા તો પોતાની પ્રાર્થના કરતા હશે, એ અલગ અલગ સ્થળોનું પણ નિર્માણ થયું. એમાંનું ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો છે, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ પણ જોવા મળે છે. તો આ જગ્યાએ બૌદ્ધ ધર્મનો ફેલાવો પણ થયેલો છે, જૈન ધર્મના ફેલાવો પણ એ સ્થળો ઉપર થયેલો છે. ક્યાંક ને ક્યાંક તમને ગુફાઓ જોવા મળશે, ક્યાંક એના પ્રકારના કોઈ એવી ઇમારત જોવા મળશે, ક્યાંક તમને એવા લેખ જોવા મળશે, ક્યાંક એના અવશેષો તમને જોવા મળશે અલગ અલગ સ્થળોમાં, ગુજરાતમાં માત્ર. ત્યારબાદ મહત્ત્વનો મુદ્દો ગુજરાતના મેળાઓ. ગુજરાતના મેળાઓ કે ગુજરાતની અંદર સંસ્કૃતિ ઉજાગર કરતા ઘણી બધી જગ્યાએ અલગ અલગ હેતુ માટે અલગ અલગ પ્રકારના મેળાઓ થાય છે. અલગ અલગ રીતે લોકો ભેગા થાય છે. પછી ધાર્મિક મહત્ત્વ પણ હોય છે અમુક મેળાઓનું, ક્યાંક સાંસ્કૃતિક મહત્ત્વ હોય છે, ક્યાંક સામાજિક મહત્ત્વ હોય છે, અથવા તો કોઈક ને કોઈક મહત્ત્વ ધરાવતા મેળાઓ સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ થતા એવા છે અને હજી થાય પણ છે. ઉદાહરણ તરીકે આપણે ભવનાથનો જે શિવરાત્રિ મેળો થાય છે, તો શિવરાત્રિના મેળામાં ધાર્મિક મહત્ત્વ છે કે ધર્મને માટે લઈને ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે. ધાર્મિક લોકો ત્યાં આવી સેવા પૂજા કરે છે, સાધુ સંતોના દર્શન કરે છે અને જે ગિરનારી મહારાજ છે તેના દર્શન કરી ધાર્મિક મહત્ત્વ એનું જાળવી રાખવાનું છે. એમ અલગ અલગ ગુજરાતના અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના મેળાઓ પણ થતા એવા છે અને અલગ અલગ સમયે. તો એ આખા સમગ્ર ગુજરાતના મેળાઓનું કોષ્ટક તમારા બુકની અંદર છે. એ આખું કોષ્ટક આઈએમપી તમે પહેલાં તો કરી લો, આખું કોષ્ટક. કારણ કે એમાં દર વર્ષે ક્યાંક આઈએમપી પ્રશ્નમાંથી ક્યાંક ટૂંકો પ્રશ્ન આવે છે, ક્યાંક ખાલી જગ્યાનો પ્રશ્ન આવે છે, જોડકાનો પ્રશ્ન આવે છે, એમ ક્યાંક ને ક્યાંક તમને પ્રશ્ન એમાંથી આવે જ છે. એટલા માટે સમગ્ર પહેલાં તો આખું કોષ્ટક આઈએમપી, પછી એમાંથી જે મહત્ત્વના હું તમને ટીક કરાવું એ મેળાઓને તમારે વધારે આઈએમપી કરવાનું, કારણ કે એ પ્રશ્ન પૂછી શકાય એવી શક્યતાઓ છે. તો સૌથી પહેલું મોઢેરાનો મેળો, મોઢેરાનો મેળો પહેલો. પછી એના પછીનો બીજો, પાંચમો ભવનાથનો મેળો, છઠ્ઠો તરણેતરનો મેળો, દસમો વૌઠાનો મેળો. આ ચાર જે મેં તમને ટીક કરાવ્યા આને વધારે આઈએમપી રાખજો, કારણ કે આમાંથી પ્રશ્ન લગભગ આવવા શક્યતાઓ છે. તો આમાં તમારે યાદ શું રાખવાનું છે? તો સૌથી પહેલું મેં તમને ટીક કરાવ્યું મોઢેરાનો મેળો. તો મેળાનું સ્થળ ક્યાં છે અને કઈ તિથિમાં અથવા તો કયા સમયે કઈ તિથિમાં તે ઉજવવામાં આવે છે? તો મોઢેરાનો મેળો, સ્થળનું નામ મોઢેરા, મહેસાણા જિલ્લો, અને મેળાની સ્થિતિ, એનો સમય શ્રાવણ વદ અમાસ. તો આ રીતે તમારે આખા કોષ્ટકની આ 3 મુદ્દાને યાદ રાખવાના છે. આખું સમગ્ર કોષ્ટક તો આઈએમપી છે જ, પણ એમાંથી મેં તમને આ 4 ટીક કરાવ્યા એ વધારે આઈએમપી. એના પછીનું ભારત ભૂમિ અને તેના લોકો. ભારતમાં કેટલી બધી પ્રજાઓ આવી, કેટલા બધા લોકો અહીંયા આવ્યા, અમુક સ્થાયી થઈ ગઈ, અમુક વહી ગઈ. તો આ રીતે ભારતની ભૂમિ કેવી છે અને એના લોકો કેવા છે એની વાત કરીએ આપણે. આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજા ભારત તરફ આકર્ષાઈ. અહીં અનેક જ્ઞાતિઓ આવી. પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો જોવા મળે છે. આજે આપણે બધાને ખ્યાલ છે કે ભારતમાં વિદેશમાંથી લોકો ખૂબ આવ્યા અહીંયા, ભારતમાં આવીને પોતે વસવાટ કરવા માંડ્યા. શું કામે? વેપાર માટે. સૌથી મહત્વનો મુદ્દો તો એ વેપાર. તો અહીંયા આવીને વસવા માંડી અને ભારતની અંદર તમે જુઓ તો આજે કેટલી પ્રકારની વસ્તીઓ આપણને જોવા મળે છે. અલગ અલગ પ્રકારના ધર્મની વ્યક્તિઓ, અલગ અલગ પ્રકારની જ્ઞાતિઓ, અલગ અલગ પ્રકારના સંસ્કૃતિ ધરાવતી પ્રજાઓ આપણને ભારતમાં જોવા મળે છે. બીજે વિશ્વમાં કોઈ પણ દેશમાં આપણને જોવા મળતી નથી. એટલા માટે ભારત છે તે વધુ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. કે પ્રાચીન પ્રજા દ્રવિડ કુળની પ્રજાઓ છે એ પ્રાચીન પ્રજા કહેવાય છે. પરંતુ નૃવર શાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળથી એવું જાણવા મળ્યું કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન પ્રજાઓ પણ અહીંયા રહેતી હતી.
કે ભાઈ માત્ર એક દ્રવિડ નહીં, બીજી અલગ અલગ 6 પ્રજાઓ, અલગ અલગ પ્રકારની 6 પ્રજાઓ ભારતમાં રહેતી હતી અને અહીંયા વસવાટ કરતી હતી, એવું આપણા ભાષાશાસ્ત્રીઓ અને આપણા ઇતિહાસકારો એવું કહેવા માગે છે. તેમાંથી સૌથી પહેલી પ્રજા નેગ્રીટો, હબસી પ્રજા. હબસી પ્રજા ભારતમાં ઘણી બધી છે, તો એની વાત કરીએ આપણે. નેગ્રીટો અથવા હબસી નિગ્રો જાતિઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે એવું માનવામાં આવે છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો હબસીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવેલા. તેઓનો વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા લોકો, આને આપણે હબસી પ્રજા કહીએ છીએ અથવા તો નેગ્રીટો પ્રજા કહીએ છીએ. એની એક પ્રકારની શારીરિક એક પ્રકારની ઓળખ છે કે ભાઈ 4 થી 5 ફૂટની હાઇટ એની હોય, રંગે શ્યામ એટલે કે કાળા હોય છે અને માથે કરલી વાળ, વાંકડિયા વાળ. આ પ્રજાને આપણે હબસી પ્રજા કહીએ છીએ અથવા તો એને આપણે નેગ્રીટો પ્રજા કહીએ છીએ. બીજી પ્રજા ઓસ્ટ્રેલોઇડ, નિષાદ પ્રજા. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલ હતી. તેમનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાગ તેમની શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભીલી એટલે કે કોઈ ભીલ પ્રજા જે છે તે જંગલમાં જ વસવાટ કરતી હોય તે. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ હાલનું મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવતા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. તો આ જે પ્રજા છે તો આ પ્રજામાં કંઈક એવું કૌશલ્ય હતું કે જાતે માટીના વાસણો બનાવવા, કંઈક વણાટકામ કરવું, આ પ્રકારની પ્રવૃત્તિ, આવા પ્રકારનું કૌશલ્ય ધરાવતા હતા અને ધાર્મિક મહત્ત્વ પણ એ લોકો ધરાવતા હતા. એનું પોતાનું ધાર્મિક અલગ પ્રકારનું મહત્ત્વ હતું, ધાર્મિક વૃત્તિવાળા હતા એ લોકો. એના પછીની દ્રવિડ લોકો. દ્રવિડ મૂળ ભારતના હતા. તેમને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રજા છે એ આપણી સિંધુ ખીણની સંસ્કૃતિના વારસદાર છે એવું માને છે. એના પછીની વારસદાર લગભગ કોઈ હતી નહીં એવું, એને જેવું કોઈ હતું નહીં અથવા તો છે નહીં. એટલા માટે સીધા જ વારસદાર તરીકે આ દ્રવિડ લોકોને સિંધુ ખીણની સંસ્કૃતિના વારસદાર તરીકે માનવામાં આવે છે. ઉત્તર ભારતમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સંસ્કૃતિના લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાના. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનું એટલે કે શિવની પૂજાની સમજ સમગ્ર દેશને આપી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું પણ મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યો છે સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. તો આ દ્રવિડ કુળની અંદર, આ દ્રવિડ પ્રજાની અંદર એક ધાર્મિક વૃત્તિ તો હતી કે ભાઈ માતા તરીકે પાર્વતી અને પિતા તરીકે ભગવાન શિવની પૂજા કરતા હતા. ધૂપ, દીપ, પ્રકૃતિ પૂજા, પશુ પૂજા, આ બધું આપણને એણે શીખવાડ્યું. પછી એની જે આવી વિશેષતા હતી એ ધીમે કરતાં એને પરિવર્તન આવી ગયું. દ્રવિડોમાં માતૃમૂલક સંબંધ પ્રથા પ્રચલિત હતી. માતૃમૂલક સંબંધ પ્રથા, માતૃમૂલક એટલે કે માતાના જે સગાઓ હોય, માતાના જે સગા એટલે કે ભાઈ, બહેન, દાદા, કાકા જે કંઈ હોય તે, તો માતા તરફ જેને આપણે મોસાળ પક્ષ કહીએ છીએ. માતાના સગા માતૃમૂલક એટલે કે મોસાળ પક્ષ. આપણે અત્યારે જે રહીએ છીએ, આપણે જે જગ્યાએ વસવાટ કરીએ છીએ એ પિતૃમૂલક કહેવાય છે. આપણા પિતા, આપણા દાદા, આપણા કાકા, આપણા પપ્પાના કાકા, પપ્પાના દાદા, પપ્પાના કોઈ પણ પ્રકારના સગા, આને પિતૃમૂલક આપણે પ્રથા અત્યારે છે. આપણે એમાં જીવન જીવીએ છીએ. પરંતુ દ્રવિડ કુળની અંદર એક પ્રકારની એવી પ્રણાલી હતી, એ લોકો માતૃમૂલક પ્રથા કે માતાના સગા જે હોય એની તરફ એનો વધારે ઝુકાવ, એ તરફ એ લોકોનું વધારે સંબંધો, એટલા માટે માતૃમૂલક પ્રથા કહેવાય છે, મોસાળ પક્ષવાળા. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોળી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આર્યોના પ્રભાવ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થઈ ગયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી તે ભરેલું છે.
પછી ઉત્તર ભારતમાં તે વસવાટ કરતા હતા, પછી ધીમે ધીમે અન્ય પ્રજાનું બળ વધવાથી, એનું જોર વધવાથી એ પ્રજા ધીમે ધીમે દક્ષિણ ભારત તરફ ખસવા માંડી. દક્ષિણ ભારત એટલે કે કર્ણાટક છે, તમિલનાડુ છે, કેરળ છે, આ બધા રાજ્યો તરફ એ લોકો માંડ્યા ખસવા અને ત્યાં વસવાટ કરવા માંડ્યા. આ પછી એની આ જે દ્રવિડ કુળની જે પ્રજા હતી એની આ ભાષાઓ કે તમિલ છે, તેલુગુ છે, મલયાલમ છે, આ એની મૂળ ભાષાઓ હતી અને એમાંથી એની સંસ્કૃતિનું નિર્માણ થયું અને આજે તે લોકો ત્યાં વસવાટ કરે છે. ત્યારબાદ અન્ય પ્રજાઓ, આ ઉપરાંત ભારતમાં મેંગોલાઇડ, આલ્પાઇન, ડિનારિક અને આર્મોનોઇડ પ્રજા પણ હતી. એમાંથી મેંગોલાઇડ પ્રજા, આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામી આકારની આંખો જેવા શારીરિક લક્ષણો તે મેંગોલોઇડ પ્રજા ધરાવતી હતી. મેંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તેને કિરાત તરીકે પણ ઓળખવામાં આવતા હતા. આને છે અંડરલાઈન કરજો, કિરાત અને નિષાદ, આ બે શબ્દો આપણે આવ્યા. નિષાદ જે પ્રજા છે તો એની પણ આપણે વાત કરી હતી કે ભાઈ ઓસ્ટ્રેલિયા જે પ્રજા છે એને નિષાદ કહેવાય છે કહેતા, અને આ મેંગોલોઇડ પ્રજા છે, મેંગોલોઇડ લોકો જે છે એ આ પ્રજાને કિરાત તરીકે પણ ઓળખવામાં આવતા હતા. એ છે અંડરલાઈન કરજો, ક્યારેક ટૂંકમાં અથવા ટૂંકા પ્રશ્નમાં, ખરા ખોટામાં, ખાલી જગ્યામાં ક્યારેક આવી શકે. ત્યારબાદ આલ્પાઇન, ડિનારિક અને આર્મોનોઇડ, આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. એના પછીની આર્યો, ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્યો એટલે કે નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્યો કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવ્રત નામ અપાયું. ભારતનું પ્રાચીન નામ આર્યવ્રત પણ છે. પ્રાચીન સમયમાં પણ પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તેને સપ્ત સિંધુ નામ આપ્યું. ઉત્તર વેદકાળમાં આર્યવ્રતનો પૂર્વમાં મિથિલા, બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી તેનો વિસ્તાર હતો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી સમયે ઓળખાતી આવે છે. આજે આપણે ભારત તરીકે ઓળખીએ છીએ. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. આપણે પણ કરીએ છીએ ત્યારે, કારણ કે આપણી સંસ્કૃતિ એ છે મૂળ. એની સંસ્કૃતિ આપણામાં ઉતરી છે. આપણે પ્રકૃતિને પ્રેમ કરીએ છીએ, આપણે સૂર્યની પૂજા કરીએ છીએ, આપણે ઋતુની પૂજા કરીએ છીએ, આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ, આપણે નદીની પૂજા કરીએ છીએ, આપણે પહાડની પૂજા કરીએ છીએ. આ આપણી સંસ્કૃતિ એ મૂળ એમાંથી ચાલી આવે છે. આર્યની સંસ્કૃતિ આપણી પાસે છે, આપણામાં છે. તેમણે આ દરેકની સ્તુતિઓ એટલે કે ઋચાઓની રચના પણ કરી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. આ વેદો જે કાંઈ છે, આ શ્લોકો જે છે, આપણે ધાર્મિક ક્રિયાઓ જે આપણે કરીએ છીએ, પછી જન્મથી લઈને મૃત્યુ સુધીની જેટલી ક્રિયાઓ હોય, ધાર્મિક વિધિ વિધાનો છે, એ બધાની શરૂઆત આ લોકોએ કરી. અને આજે આપણે એ ધાર્મિક તમામ પ્રકારની જે શ્લોકો છે, ધાર્મિક વિધિઓ છે, એ આપણે એ લોકો આપણે કરતા આવીએ છીએ ત્યાં સુધી. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થયું. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમાવેશ થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું. પછી આ તમામ પ્રકારની પ્રજાઓ ભારતમાં આવી, અહીંયા વસવાટ કર્યો. પછી આંતર સંબંધ એટલે કે લગ્ન વ્યવસ્થા પણ મીઠી થવા પછી એક પ્રકારની અલગ પ્રકારની જાતિ, અલગ પ્રકારની પ્રજાનું નિર્માણ થયું. સંમિશ્રણવાળી પ્રજાઓ હવે ભારતમાં. હવે આપણે એવું કહી શકીએ નહીં કે ભાઈ આ પ્રજા છે તે આ આર્ય છે, આ છે તે મેંગોલોઇડ છે, આ છે, એવું આપણે હવે કહી શકતા નથી. એટલે કે કહી શકીએ એવું છે નહીં પોઝિશન, કારણ કે હવે તમામ લોકો ભારતીય. કોનામાં કયા પ્રકારનું તત્વ છે એ આપણે કહી શકતા નથી. હવે આપણે બધા જ ભારતીયો છીએ. હવે આપણે ખાલી ધર્મ અને જ્ઞાતિ આપણે છૂટા પડીએ છીએ. બાકી હવે
ભારતીય જ આપણે કોઈ પ્રજાના લક્ષણો આપણામાં જોવા મળતા નથી કે ભાઈ આને આપણે એક માત્ર ને માત્ર હબસી પ્રજા સિવાય જેણે ભારતને ભવ્ય અને સાંસ્કૃતિક વારસો આપ્યો છે, ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો, આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. હવે કોઈ પણ પ્રજાનું અસ્તિત્વ નથી કે ભાઈ આને આ પ્રજા કહેવી, આને દ્રવિડ કહેવા, આને આર્યો કહેવા, આને મેંગોલેટ કહેવા, આને ડિનારિક કહેવા. હવે આપણે કહી શકતા, કારણ કે એનામાં કોઈ એવા લક્ષણો દેખાતા જ નથી, જોવા જ મળતા નથી, એવા કોઈ પણ પ્રકારના એનામાં લક્ષણ નથી. એટલા માટે આપણે એને એવી પરફેક્ટ આપણે પ્રજા કહી શકતા નથી. હવે આપણે સંમિશ્રણ થઈ ગયા છે, હવે આપણે ભારતીયકરણ થઈ ગયા છે, હવે એકદમ આપણે ભારતીય લોકો છીએ. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. આ રીતે દરેક પ્રકારની પ્રજાઓ ભારતમાં આવી, વસવાટ કર્યો અને તમામ પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ અહીંયા ભારતમાં થયું અને સંમિશ્રણ પણ થઈ ગયું. તો આપણી આ સાંસ્કૃતિક વારસાની વાત હતી. હવે આપણે મહત્વનો મુદ્દો છે કે ભાઈ વારસાનું જતન અને સંરક્ષણ કેમ કરશું. આપણે બોર્ડ ઉપર નથી તમને લખ્યું, પણ તમારી ટોક્સ બુકમાં છે. ભારતના વારસાનું જતન અને સંરક્ષણ આપણે કેમ કરીશું, કઈ રીતે થઈ રહ્યું છે એને જોઈએ. ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. ભારતનો જે વારસો છે એ વારસો આપણે ક્યાંક નયનરમ્ય જોવા મળે છે, આપણે આકર્ષક છે. એટલા માટે તો વિદેશથી લોકો અહીંયા ફરવા આવે છે, કારણ કે અહીંનું આખું પ્રકૃતિ અલગ છે, અહીંની સંસ્કૃતિ અલગ છે, અહીંની રહેણીકરણી અલગ છે, અહીંનો તમામ પ્રકારનો વ્યવહાર અલગ છે. એટલા માટે બીજા દેશના લોકો આકર્ષાય અને ભારતમાં ફરવા આવે છે. પછી પ્રકૃતિની વાત હોય, સંસ્કૃતિની વાત હોય, ધાર્મિકની વાત હોય, કોઈ ઐતિહાસિક વાત હોય કે ગમે તે પ્રકારની આપણે વાત કરીએ તો ભારતની દરેક બાબતે આપણે એટલા બધા આગળ પડતા છીએ. એટલા માટે વિદેશના લોકો અહીંયા ફરવા આવે છે, આકર્ષાઈને અહીંયા આવે છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે, આપણી બધાની ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણ અનુચ્છેદ 51 ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં પણ 6, જ, ટ એટલે કે 7, 8, 9 દર્શાવ્યું છે. તો બંધારણમાં પણ લખ્યું છે કે ભાઈ આપણે આપણા વારસાનું જતન કરવાનું છે, આપણી આ ફરજ છે, આ આપણી એક પ્રકારની જવાબદારી છે. આ વારસો છે એ ભવ્ય વારસો છે, એ આવનારી પેઢીને મળે એ માટે બંધારણમાં એક કલમ અનુચ્છેદ પણ આપી દો કે આપણે એને જાળવવાનું છે, આપણે એને ટકાવી રાખવાનું છે, આપણે એને આગળ સુધી પહોંચાડવાનું છે. આવું બંધારણમાં પણ લખ્યું છે. પહેલો મુદ્દો એમાં આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની આપણી બધાની ફરજ છે. આ જે સમન્વિત વારસો છે, સંમિશ્રિત વારસો છે, મિક્સ જે વારસો છે, માત્ર એક નહીં સમગ્ર દેશનો, એને આપણે સમજી અને આપણે એને જાળવવાની આપણી બધાની ફરજ છે. બીજો મુદ્દો જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની આપણી બધાની ફરજ છે. આ જે કંઈ જંગલો છે, આ જે નદીઓ છે, પહાડો છે, આ જે કંઈ સંસ્કૃતિ આપણી પ્રકૃતિ છે, કોઈ પશુ પક્ષીઓ પ્રાણીઓ છે, એની પ્રત્યે આપણે અનુકંપા રાખવાની, એની પ્રત્યે આપણે થોડીક લાગણી રાખવાની છે અને આપણે એને સાચવવાની આપણી બધાની ફરજ અને જવાબદારી છે. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જાહેર મિલકતો, જે કાંઈ આપણી મિલકતો જાહેર છે, જે આપણી બધાની છે, કોઈ એવા સ્તૂપ છે, કોઈ એવા મંદિરો છે, કોઈ એવી ગુફાઓ છે, કોઈ એવી ઇમારત છે, કોઈ એવા મિનારાઓ છે, કોઈ જંગલની વાત આપણે કરીએ તો આ જેટલી જાહેર મિલકતો છે એ બધાને આપણે સાચવવાની, આપણે એને જાળવી રાખવાની અને એને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય આવી જવાબદારી આપણી બધાની રહેશે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિદ્રશ્યો ભારત ભૂમિ પર સર્જેલા છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સહુ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડી છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે.
તો આપણો આ વારસો એ આપણે બધાએ જાળવવો પડશે, આપણે એને ટકાવી રાખવો પડશે, આવનારી પેઢી સુધી ટકી રહીએ આવા પ્રકારની આપણે દરેક લોકોએ જવાબદારી અને ફરજ સમજી અને આપણે આ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાને જાળવણી કરવાની છે. તો આજનું આપણું આ પ્રકરણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. પ્રકરણના અંતે તમને હોમવર્ક જે લખાવવામાં આવે એ હોમવર્ક તમારે કમ્પ્લીટ કરી અને તમારે વર્ગ શિક્ષકને મોકલવાનું રહેશે. આજનું હોમવર્ક તમારા રફ બુકની અંદર નોટ કરી લેજો. પ્રશ્ન પહેલો, ભારતના સાંસ્કૃતિક વારસા અંગે અતિ ટૂંકમાં માહિતી આપો. ભારતના સાંસ્કૃતિક વારસા અંગે અતિ ટૂંકમાં માહિતી આપો. એના પછીનો બીજો પ્રશ્ન, દ્રવિડ લોકો વિશે ટૂંક નોંધ લખો. દ્રવિડ જે પ્રજા છે એના વિશે ટૂંક નોંધ તમારી નોટબુક ટેક્સ્ટબુકમાં છે એમાં જે કાંઈ છે એ રીતે તમારે લખવાની રહેશે. એને આઈએમપી પણ કરી રાખજો. અને ત્રીજો પ્રશ્ન, આપણા વારસાનું જતન અને સંરક્ષણ તમારા શબ્દોમાં લખો. આપણો જે વારસો છે સાંસ્કૃતિક ને પ્રાકૃતિક, આ બંને વારસાનું સંરક્ષણ અને જતન કઈ રીતે થઈ શકે એ તમારા શબ્દોમાં તમારે લખવાનું છે. તો આ 3 પ્રશ્નો તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરી અને તમારે લખવાના રહેશે. આપણું પ્રકરણ અહીંયા પૂરું થયું છે. વિડીયોની સાથે હું તમને અસાઇનમેન્ટ માટેના મહત્ત્વના મુદ્દાઓ પણ તમને સાથે ફોટો તમને મોકલી આપીશ. તો આપણે અહીંનો વિડીયો આજે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.